જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજનો પાઠ સુદ 3 પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 3 અને કથા છે શ્રદ્ધાનું ફળ। આજે આપણે અધ્યાય 3માં મલમાસ કથાનો આરંભ વિશે જાણશું। જય પુરુષોત્તમ ભગવાન કી જય। અધ્યાય 3। શૌનકાદિક ઋષિઓના પૂછવાથી સૂત પુરાણીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદજી સમક્ષ શ્રી નારાયણે જે કહ્યું હતું તે હું તમને કહું છું, તે તમે બધા સાંભળો। ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું, હે બ્રહ્મપુત્ર નારદ, આ કથા શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહી હતી। આ કથા શ્રવણના ફળ સ્વરૂપ તેઓ કૌરવના ત્રાસથી મુક્ત થઈ સુખ શાંતિ પામ્યા હતા। દુષ્ટ દુર્યોધન આદિ કૌરવોએ પાંડવોને કષ્ટ આપવામાં કંઈ કચાશ રાખી ન હતી। તેઓને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ પણ કર્યો હતો। પાંડવો સાથે જુઠ્ઠું રમીને કપટથી તેમને હરાવ્યા હતા। દુશાસન દ્રૌપદીને ભર સભામાં તેનો ચોટલો ખેંચીને લાવ્યો અને તેને નગ્ન કરવાની પેરવી કરી હતી। દ્રૌપદીની પ્રાર્થના સાંભળી શ્રી કૃષ્ણએ 999 વસ્ત્રો પૂરીને દ્રૌપદીની લાજ જાળવી હતી। શરત પ્રમાણે પાંડવો 13 વર્ષ સુધી વનમાં રહ્યા હતા। પાંડવો કામ્યક વનમાં રહેતા હતા। ત્યાં શ્રી કૃષ્ણ તેમને મળવા આવ્યા। કોપાયમાન અને નારાજ થયેલા શ્રી કૃષ્ણને અર્જુન હાથ જોડીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ કોપાયમાન ન થાવ, આપ જગતના પાલન કરતા કહેવાઓ છો, આથી આપ શાંતિ ધારણ કરો, અમે આપને શરણે છીએ। અર્જુનની નમ્ર વાણી સાંભળીને શ્રી કૃષ્ણનું ક્રોધી સ્વરૂપ બદલાઈ ગયું। હવે તેમણે હાસ્યસહ અર્જુનને કહ્યું, અર્જુન, હું મારા કષ્ટને સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોના એક રાઈના દાણા જેટલા દુઃખને પણ હું મારું કષ્ટ સમજી મેરુ સમાન સમજું છું। મારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે અજન્મમાં હોવા છતાં જન્મ લઉં છું। હવે તમારા દુઃખો થોડા સમયમાં દૂર થશે। માનવીને સુખ દુઃખ હાનિ લાભ કર્મના ફળ સ્વરૂપે મળે છે। આ કર્મના બંધનો દૂર કરવા માટે માનવીએ ધર્મ, વ્રત અને તપ દ્વારા શરીર અને આત્માને પવિત્ર બનાવવા જોઈએ। હવે પછી જે મહિનો આવે છે તેને અધિક માસ કહેવામાં આવે છે। આ માસમાં વ્રત, નિયમ, ધ્યાન આદિ કરવાથી તેના પ્રભાવે ફરી તમારું રાજ્ય, સુખ, વૈભવ આદિ તમને પાછું મળશે। શ્રી કૃષ્ણના આ વચનો સાંભળીને અર્જુને પૂછ્યું, આ અધિક માસ શું છે? તેનું શા માટે વ્રત કરવું? તેનાથી ફળની શી પ્રાપ્તિ થાય? એ બધું અમને વિગતે તમે સમજાવો। શ્રી કૃષ્ણે તેના જવાબમાં કહ્યું, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પર અને વિપર બધા કાળના વિભાગો છે। સમુદ્ર, નદી, તળાવ, કુવા, ઝરણા વગેરે જળના વિભાગો છે। આ બધા વિભાગોના તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે। એવામાં સંજોગો વસાત એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસના અધિષ્ઠાતા દેવ ન હતા। આથી લોકો આ માસને મલમાસના નામે ઓળખવા લાગ્યા। વળી આ માસને મલિન માની ભાવિકો તે માસમાં સત્કાર્ય કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો, તેથી લોકો તેને નિંદાપાત્ર ગણતા હતા। આ રીતે અર્ધૂત થયેલ આ મલમાસ બહુ નિરાશ થયો। કેટલીક વાર તેને આપઘાત કરવાનું મન પણ થતું। એકવાર વૈકુંઠ લોકમાં મારી પાસે આવ્યો અને આંસુ ભીની આંખે નમ્રતાથી તેને પોતાનું દુઃખ કહેવાનું શરૂ કર્યું। શ્રી બૃહદનારાયણીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્ય મલમાસ કથાનો આરંભ નામનો 3 અધ્યાય સંપૂર્ણ। હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ। કથાનું નામ છે શ્રદ્ધાનું ફળ। તો હવે આપણે કથા વાંચીએ, શ્રદ્ધાનું ફળ। બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। અનંતપુરમાં એક સુથાર રહેતો હતો। તેના કુટુંબમાં તે, તેની પત્ની, 7 દીકરીઓ અને 2 દીકરા મળી કુલ 11 જણ હતા। દીકરીઓ મોટી હતી, જ્યારે 2 દીકરા નાના હતા। આખા કુટુંબના ગુજરાનનો ભાર તેના એકલા ઉપર હતો। તે લાકડા ઉપરની કલા કારીગરીમાં હોશિયાર હતો, તેથી ગામમાંથી તેને સુથારી કામ મળ્યા કરતું। તે ખાસ કરીને દેવદેવીઓના નાના નાના મંદિરો બનાવતો। તે તેમાં એવી ઝીણી કોતરણી કરતો કે જોનારને 2 ઘડી જોઈ રહેવાનું જ મન થાય। સુથાર દિવસ ઉગે ત્યારથી મોડી રાત સુધી મહેનત કરતો, ત્યારે માંડ માંડ તેના ઘરનું ગુજરાન ચાલતું। વસ્તારી કુટુંબમાં એક જ જણ રડનાર હોય ત્યારે જીવન નિર્વાહ ચલાવવો ભારે થઈ પડે છે।
દીકરીઓ મોટી હોવાથી સુથારે સારા મૂર્તિયા શોધીને પરણાવવા માંડી અને સાસરે વરાવવા માંડી. લગ્નના ખર્ચામાંથી સુથાર ઊંચો જ ન આવતો. વળી દીકરીઓ અવારનવાર સાસરેથી પિયરમાં આવે ત્યારે તેને કપડાં લત્તા અને કંઈક રોકડ આપવી પડે. આથી સુથાર દિવસે દિવસે આર્થિક રીતે ઘસાતો જતો હતો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ સુથારની ચિંતા વધતી ગઈ. વળી જુવાની હતી ત્યાં સુધી તો રાત દિવસ કામ ખેંચતો, પણ હવે તો શરીર ના પારવા લાગ્યું, શરીર થાકી જવા લાગ્યું. છતાં સુથાર જેમ તેમ કરીને ઘરનું ખર્ચ કાઢવા મહેનત કરતો. જુવાનીમાં સુથારને ભગવાન સાંભળ્યા ન હતા. તે તો પોતાના કામમાં જ રચ્યો પચ્યો રહેતો. હવે ઉંમર થતાં તે રોજ સવારે ઉઠીને દેવદર્શને જવા લાગ્યો. ક્યારેક કથા વંચાતી હોય, કીર્તન થતું હોય ત્યારે તે સાંભળવા બેસી જતો. એકવાર ગામમાં એક કથાકાર આવ્યા. તે સુંદર કથા કરે. સુથાર તેમની કથા સાંભળવા બેઠો. કથાકારે કહ્યું, પ્રાણી માત્રના ભરણ પોષણની ચિંતા દરરોજ ભગવાન રાખે છે. તે કીડીને કણ અને હાથીને મણ દેનારો છે. તે ભૂખ્યા ઉઠાડે છે પણ કોઈને ભૂખ્યા સુવારતો નથી. છતાં માણસ ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી પસાર કરે છે. તે ભગવાન ઉપર ભરોસો રાખતો નથી. ભગવાન ઉપર ભરોસા રાખનાર કદાપી દુઃખી થતો નથી. ભગવાનને તેની ચિંતા કરવી પડે છે. કથાકારના શબ્દો સાંભળી સુથારને પસ્તાવો થવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે આખી જિંદગી મેં ઢસરદો જ કર્યો. કોઈ દિવસ શાંતિથી બેસી ભગવાનનું નામ લીધું નથી. હજુ એ સમય છે. ભગવાનનું નામ લઉં, તેનું ભજન કરું, તેનું સ્મરણ કરું તો આ અવતાર તો એરે ગયો પણ પરલોક તો સુધરી જશે. આમ વિચાર કરતો કરતો સુથાર ઘેર આવ્યો અને તેની પત્નીને ઉદ્દેશીને કહ્યું, હવે મારાથી કામ થતું નથી. એ તો તું જાણે છે. હવે તો બની શકે તેટલું ભગવાનનું નામ લઉં. ભગવાન મને બળ આપશે તો થોડું ઘણું કામ કરીશ, જેથી આપણું ગુજરાન ચાલશે. બાકીનો સમય ભગવાનની ભક્તિમાં ગાળીશ. 1000 હાથવાળો મારો નાથ આપણને મદદરૂપ થશે. પત્ની બોલી, તમારું કેવું ખરું છે. તમે પણ ઘણું વેતરું કર્યું. હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખી તેની ભક્તિ પણ કરતા રહો. ભગવાન જાણે સુથારની કસોટી કરી રહ્યો હોય તેમ તેની સ્થિતિ દિવસે દિવસે બગડવા લાગી. તે રોજ ભગવાનની ભક્તિ કરતો હતો પણ સુથારિકા મળતું નહીં. આથી ક્યારેક ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત થઈ જતી. આમ થતાં પત્ની મૂંઝાઈ જતી અને પતિને 2 શબ્દો કહેવા ઈચ્છા થતી પણ તે મૌન રહેતી. સુથારને તો ભગવાનમાં અટૂટ શ્રદ્ધા બેસી ગઈ હતી કે મારો વાલો મોડે વહેલે પણ અમને સહાય કરશે. તે દરરોજ કથા વાર્તામાં જતો હતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. કથાકારે પુરુષોત્તમ ભગવાનના મહિમાની વાત કરતા કહ્યું, પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આ પવિત્ર માસમાં જે કોઈ વ્રત કરે, આખો મહિનો નાય, દેવદર્શન કરે, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે, ઉપવાસ એકટાણા કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે તો પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય દૂર થઈ જાય છે. સુથારે ઘરે આવી પત્નીને વાત કરી અને બંને પુરુષોત્તમ માસનું વ્રત લેવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠો. સુથાર તથા તેની પત્ની રોજ પ્રાતઃકાળે નદીએ જઈને નાહી આવી, દેવદર્શન કરી, યથાશક્તિ બ્રાહ્મણને દાન સીધું આપે ભગવાનનું રટણ કરવા લાગ્યા. પતિ પત્ની શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા. અધિક માસ પૂરો થવાના થોડા દિવસ બાકી હતા. ઘરમાં અન્નનો દાણો પણ ન હતો. દરરોજ બ્રાહ્મણને સીધું કેવી રીતે આપવું તેની ચિંતા તેમને સતાવતી હતી. એક દિવસ સુથાર વહેલો ઉઠી દિશાએ જવા જંગલમાં ગયો. તે ઢાર પડતી જગ્યાએ હાજત કરવા બેઠો. 2 દિવસના ઉપવાસ હતા. વળી ઢાર હતો તેથી સુથાર પડી ન જવાય એટલા માટે એક ઝાંખરાનું મૂળિયું પકડીને રાખ્યું. મૂળિયાને આમ તેમ હલાવતા જતાં તે ઉખડી ગયું અને ત્યાં ખાડો પડ્યો. તેમાં કંઈક ચરકવા લાગ્યું. સુથારે આ ચરકાટ જોયો પણ હજુ અંધારું હતું તેથી તેને સમજ ન પડી કે અંદર શું છે. તે તો ત્યાં બેસી રહ્યો. થોડું અજવાળું થતાં તેણે જોયું કે ખાડામાં હીરા પડ્યા હતા. તે જ ચમકી રહ્યા હતા. તેનો સુથારને ખ્યાલ આવ્યો. સુથારે આનંદ અને હરખ સાથે હીરા ઉઠાવ્યા. તેણે જોયું તો તેની નીચે સોના મહોરો પડી હતી. માટી કાઢીને ખાડો જરા ઊંડો કર્યો તો તાંબાનો ચરુ દેખાયો. આખો ચરુ સોના મોરોથી ભરેલો હતો. આ બધું જોઈ સુથારના આનંદનો પાર ન રહ્યો.
પછી વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન, આ મારાથી ના લેવાય. મારા ઘરમાંથી ચરુ નીકળ્યો હોય તો મારા હકનો ગણાય, પણ આ તો પાદરે પડેલું ધન, મારાથી ન લેવાય. હાલમાં પુરુષોત્તમ ભગવાન વ્રત કરું છું, તેથી પરધન લઉં તો પાપી કહેવાઉં. આમ વિચારી સુથાર ચરુ લીધા વગર ઘેર પાછો ફર્યો. સુથાર રોજ દિશાએ જતો, પણ બહુ વાર લાગતી નહીં. પણ આજ ઘણો સમય થવાથી સુથારની પત્ની ચિંતા કરતી બારને ઊભી ઊભી સુથારની પ્રતીક્ષા કરી રહી હતી. સુથારે ઘેર આવીને પોતાની પત્નીને સોનાના ચરુની વાત કરી. પત્ની તો આ સાંભળીને ખૂબ જ રાજી થઈ ગઈ. દાટેલું ધન હાથમાં આવવા છતાં પતિને ખાલી હાથે પાછો ફરેલો જોઈ એ તો ગુસ્સો કરીને કહેવા લાગી, તમે તો સાવ ભગત થઈ ગયા. તમારે ક્યાં ચોરી કરવાની હતી? અરે ઘર બેઠા ગંગા આવી અને તમે કોળા જ રહ્યા. અકર્મીનો પડ્યો કાણો જ હોય. ચાલો મને દેખાડો એ જગ્યા, હું એ ચરુ લઈ આવું. સુથાર કહે, એ તો અણહકનું ધન કહેવાય, એ લઉં તો મારી ભક્તિ એરે જાય. હવે તેલ તાવરો છોડો અને ચાલો મારી સાથે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે અને વધાવી લ્યો. ભગવાન ઉપર મને શ્રદ્ધા છે, પારકા ધનનું હાથ નહીં અડાડું. તારે જોઈતું હોય તો જઈને લઈ આવ. મારા ભગવાન મને ન્યાલ કરવો હશે તો ઘરમાં બેઠા બેઠા ધનનો વરસાદ વરસાવશે. આ સાંભળીને પત્ની તો કપાળ કૂટવા લાગી, પણ સુથાર એકનો બે ન થયો. પત્નીએ બહુ ધમપછારા કર્યા. ત્યારે એણે એ સ્થળની નિશાની આપીને કહ્યું, તારે ચરુ જોઈતો હોય તો લઈ આવ, હું તો નહીં જ આવું. સુથારાને જવાની તૈયારી કરી એટલે સુથારે કહ્યું, સૂર્યોદય થતાં જ નદીએ નાવા જવાનો આપણો નિયમ છે. જો એ નિયમ તૂટશે તો ભગવાન નારાજ થશે. છેવટે સુથારાને જીદ છોડી બંને નદીએ નાવા ગયા. જ્યારે સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે સોના મવરો ભરેલા ચરુની વાત કરી રહ્યા હતા, ત્યારે તેમની બંનેની વાત પડોશમાં રહેતો વારન સાંભળતો હતો. જેમાં સુથારન નદીએ નાવા ગયા કે તરત વારન તેની પત્નીને ઉઠાડીને બધી વાત કરી. બંને તૈયાર થઈ ચરુ લેવા ઉપડ્યા. સુથારે વાતમાં પત્નીને જગ્યાની એંધાણી બતાવી હતી. તે આશરે તેઓ ત્યાં પહોંચી ગયા. ચરુવાળી જગ્યાની ઉપર તાજી માટી વાળેલી હતી, એટલે તેમને તરત તેની ખબર પડી ગઈ કે અહીં ચરુ છે. બંને હાથોહાથ માટી ખોદીને તેમણે જોયું તો ખાડામાં તો મોટા વીંછીઓ ખડબડતા હતા. આ દ્રશ્ય જોઈ બંને હેપતાઈ ગયા. તેમના આશ્ચર્યનો અને ગુસ્સાનો પાર ન રહ્યો. તેમણે મનમાં નક્કી કર્યું કે સુથારણે અમારું જૂનું વેર વારવા માટે વીંછીઓ કરદાવાનું આ કાવતરું રચ્યું લાગે છે. બસ હવે અમે પણ તેને ખબર પાડી દઈએ ત્યારે જ ખરા. આવો વિચાર કરી તેમણે ખાડાવાળી માટીમાંથી વીંછીઓ ભરેલ ચરુ પોતાની સાથે લાવેલ ચાંદરમાં બાંધી પોતાના ઘેર લઈ ગયા. એ ચરુ લઈને વાણંદ છાપડે ચઢી ગયો અને સુથારના નળિયા ખસેડીને ત્યાં બેઠો. સુથાર અને તેની પત્ની સ્નાન કરીને પાછા આવ્યા. સુથાર ભગવાનની પૂજા કરવા બેઠો. લાગ જોઈને વાળંદે ચરુ ઊંધો વાળી દીધો. ખડીંગ કરતી સોના મોરો વરસી. સુથાર અને તેની પત્ની તો હેપતાઈ ગયા. સુથારની આંખમાં આંસુ આવી ગયા. અરે ભગવાને મારા માટે કેવું કષ્ટ લીધું. મેં ઘર બેઠા ધન માંગ્યું તો તેમણે છાપરું પાડીને સોના મોરો વરસાવી. સુથારને પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી, તેથી તે એમ સમજ્યા કે ભગવાનનું વ્રત ફર્યું છે. ભગવાને ખુશી થઈને ઘેર બેઠા લક્ષ્મી મોકલી છે. હવે ધન લેવામાં વાંધો ન હતો, તેથી સુથાર અને સુથારાને બધી સોના મોરો એક કોઠીમાં ભરી દીધી. થોડા હીરા હતા તે ડાબડીમાં મૂકી દીધા. સુથારન બોલી, હું તમારું કહેવું માનતી ન હતી, પરંતુ તમારી શ્રદ્ધા ફળી. તમારે માનવું પડે છે કે ભગવાન ઉપર જે શ્રદ્ધા રાખે છે તે ફર્યા વગર રહેતી જ નથી. આ બાજુ અદેખો વાણંદ અને તેની પત્ની રાહ જુએ છે કે હમણાં સુથારના ઘરમાંથી બૂમાબૂમ થશે, રોકકર થશે, ચીસો પડશે. ઘણી વાર થઈ પણ કંઈ ચીસાચીસ ન સંભળાય, એટલે વાણંદ જાતે સુથારના ઘરે જોવા ગયો. જોયું તો તે બેઠો મારા ફેરવતો હતો. ધન તો જેના ભાગ્યમાં લખાયું હોય તેને જ મળે છે. સુથારના ભાગ્યમાં ઘેર બેઠા ધન મરવાનું લખેલું, તેથી વાણંદે ચરુ ઉપાડી લાવીને તેના ઘરમાં ઠાલવ્યો. ખરેખર ભગવાનની લીલાને કોણ પાર પામી શક્યું છે? સુથારાને ધન મળ્યાની વાત કોઈને જણાવી નહીં,
પરંતુ તે ધનનો ઉપયોગ તે સારા કામમાં કરવા લાગ્યા. હવે તેની પાસે ધન આવવાથી તેઓ પુરુષોત્તમ વ્રતનું ઉજવવાનું સારી રીતે કર્યું. ઘણા બધા બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા આપી અને અનેક સદાવ્રત બાંધ્યા. તેઓ હવે આખો સમય ધર્મ ધ્યાન, કથા કીર્તન અને ભગવાનના ભજનમાં આપવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા સુથારણને ફર્યા એવા તમારા વ્રતમાં શ્રદ્ધા રાખનાર, વિડીયો સાંભળનાર, કથા વાર્તા સાંભળનાર સૌ કોઈને ફરજો અને સૌ કોઈનું સારું કરજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હર હર મહાદેવ.